દિવાળી એ આનંદ, ખરીદી અને ઉજવણીનો તહેવાર છે, પણ એ સાથે ઘણીવાર વધારે ખર્ચ પણ થઈ જાય છે. જો તમે દિવાળી પર પૈસા બચાવવા ઈચ્છો છો તો નીચેની રીતો ખૂબ ઉપયોગી સાબિત થશે. દિવાળી પર પૈસા બચાવવાની 15 અસરકારક રીતો. પહેલું, બજેટ બનાવો. દિવાળી પહેલાં જ નક્કી કરો કે કુલ કેટલો ખર્ચ કરવો છે. જેમ કે કપડાં, સજાવટ, મીઠાઈ, ભેટો વગેરે માટે અલગ અલગ રકમ નક્કી કરો. એ મુજબ ખરીદી કરવાથી વધુ ખર્ચ ટાળશો. બીજું, ડિસ્કાઉન્ટ અને ઓફરનો લાભ લો. દિવાળીના સમયમાં એમેઝોન, ફ્લિપકાર્ટ, મિંત્રા જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર ભારે ડિસ્કાઉન્ટ મળે છે. પરંતુ જરૂર જેટલી જ વસ્તુ ખરીદો. ઓફર છે એટલે લેવી એ વિચાર ટાળો. ત્રીજું, ઘરેલું સજાવટ કરો. બહારથી ડેકોરેશન સામાન લેવાની બદલે તમે ઘરે બનાવેલા દિયા, પેપર, લેન્ટર્ન, રંગોલી વગેરે કરો. ક્રિએટિવ લાગશે અને પૈસા પણ બચશે. ચોથું, મીઠાઈ અને નાસ્તો ઘરે બનાવો. બજારની મીઠાઈ મોંઘી પણ અને ક્યારેક બેકાર પણ હોય છે. ઘરે બનાવો શુદ્ધ, સ્વાદિષ્ટ અને સસ્તું. પાંચમું, ગિફ્ટ એક્સચેન્જ પ્લાન કરો. પરિવાર કે મિત્રો વચ્ચે સિક્રેટ ટાસ્ક જેવી પદ્ધતિ રાખો. દરેકને માત્ર એક ભેટ આપવી પડશે, તેથી ખર્ચ ઓછો થશે. છઠ્ઠું, જૂના કપડાં રીસ્ટાઇલ કરો. દર વર્ષે નવા કપડાં ખરીદવાની જરૂર નથી. જૂના કપડાંને અલગ રીતે સ્ટાઇલ કરો અથવા એમાં થોડો ફેરફાર કરાવો. સાતમું, લાઇટિંગમાં ઉર્જા બચાવો. LED લાઇટ્સ વાપરો. ઓછી વીજળી વાપરે છે અને લાંબા સમય સુધી ચાલે છે. આઠમું, સ્થાનિક બજારમાંથી ખરીદી કરો. મોલ કે બ્રાન્ડેડ શોરૂમ કરતાં સ્થાનિક બજારમાંથી ખરીદો. ત્યાં કિંમત ઓછી અને ક્વોલિટી પણ સારી હોય છે. નવમું, અનાવશ્યક વસ્તુઓ ન ખરીદો. દિવાળી ઉત્સાહમાં એવી વસ્તુઓ લઈ લેવાય છે જે ઉપયોગમાં આવતી નથી. ખરીદતા પહેલા વિચારો કે ખરેખર એની જરૂર છે કે નહીં. ઈ-ગિફ્ટ કાર્ડ આપો. ભેટ માટે ઈ-ગિફ્ટ કાર્ડ આપવાથી તમે ફિક્સ રકમમાં ગિફ્ટ આપી શકો છો. વધારે ખર્ચ ટળી જાય છે. 11મું, પ્લાનિંગ વહેલું શરૂ કરો. છેલ્લી ઘડીએ ખરીદી કરવાથી મોંઘી વસ્તુ લેવી પડે છે. ઓક્ટોબરથી જ ખરીદી શરૂ કરો તો સસ્તી કિંમતે વસ્તુ મળે છે. 12મું, સંયુક્ત પૂજા સામગ્રી લો. પડોશીઓ કે સગા સાથે મળી પૂજા સામગ્રી જેમ કે ફૂલ, ધૂપ, કાંસીના વાસણ ખરીદો. થોકમાં સસ્તું પડે છે. 15મું, જૂની વસ્તુ વેચો. જૂના ઇલેક્ટ્રોનિક્સ, કપડાં કે ફર્નિચર વેચીને પૈસા મેળવો. એ પૈસા નવી ખરીદીમાં વાપરો. 14મું, ક્રેડિટ કાર્ડથી સાવચેતી રાખો. ક્રેડિટ કાર્ડથી ખરીદી કરતા પહેલા વિચારો કે બિલ ચૂકવી શકશો કે નહીં. નહીં તો વ્યાજમાં વધારે પૈસા જાશે. 15મું, સેવિંગ ચેલેન્જ લો. દિવાળીના પહેલા દરરોજ 50 કે 100 રૂપિયા બચાવવાનું શરૂ કરો. તહેવાર સુધીમાં સારી બચત થઈ જશે. 15મું, સેકન્ડ હેન્ડ વસ્તુઓ માટે વિચાર કરો. કેટલીક વસ્તુઓ જેમ કે ડેકોરેશન સામાન, કૂકવેર અથવા ઇલેક્ટ્રોનિક્સ તમે OLX, ફેસબુક માર્કેટપ્લેસ જેવી સાઇટ પરથી નવું જેવું હાલતમાં સસ્તું મેળવી શકો છો. 17મું, રીયુઝ કરી શકાય તેવી વસ્તુ ખરીદો. દિવાળીની લાઇટ્સ, તોરણ અથવા પૂજા સામગ્રી એવી લો કે જે દર વર્ષે વાપરી શકાય. એકવારનું રોકાણ વર્ષો સુધી લાભ. 18મું, DIY ગિફ્ટ બનાવો. તમારા હાથે બનાવેલા કાર્ડ, કાંડલ કે ફોટો ફ્રેમ જેવી વસ્તુ આપો. લાગણીભર્યું પણ થશે અને ખર્ચ ઓછો થશે. 19મું, સેલ દરમિયાન ફક્ત જરૂરી વસ્તુ જ લો. બાય વન ગેટ વન જેવી ઓફરમાં ફસાઈ ન જજો. જરૂર જેટલું જ ખરીદો. 20મું, દિવાળી પહેલાં ક્લિયરન્સ સેલ તપાસો.
ઘણી દુકાનો અને ઓનલાઈન સ્ટોર્સ તહેવાર પહેલાં ક્લિયરન્સ સેલ મૂકે છે. ત્યાંથી ગુણવત્તાવાળી વસ્તુ સસ્તી મળે છે. 21. કૂપન એપ્લિકેશનનો ઉપયોગ કરો. કેશબેક અને કૂપન એપ્સ જેમ કે કેશ કરો, કૂપન દુનિયા, પેટીએમ ઓફર વાપરો. ખરીદી પર પાછા પૈસા મળે છે. 22. ઓફલાઈન નેગોશિએશન કરો. સ્થાનિક દુકાનદાર પાસે થોડો ભાવતાલ કરવાથી સારી ડિસ્કાઉન્ટ મળી શકે છે. કાપડામાં મિક્સ એન્ડ મેચ કરો. જૂના દુપટ્ટા સાથે નવો કુર્તો અથવા જૂની સાડી સાથે નવું બ્લાઉઝ નવું લુક બનાવો ઓછા ખર્ચે. 24. કુટુંબ સાથે સંયુક્ત ડિનર પાર્ટી કરો. દરેક પોતાનો એક ડીશ લાવે એટલે ખર્ચ વેચાઈ જશે અને મજા પણ વધશે. 25. બજારની ફાન્સી પેકેજિંગ ટાળો. ભેટ માટે બહારની મોંઘી ગિફ્ટ રેપ કે હેલ્પર બાસ્કેટ ખરીદવાને બદલે ઘરે પેપર અને રિબનથી સુંદર રેપિંગ કરો. 26. બજારમાં જવા પહેલાં સૂચિ લિસ્ટ બનાવો. લિસ્ટ વગર જતાં તમે એવી વસ્તુ પણ લઈ આવશો જે જરૂર નથી. લિસ્ટ બનાવી તેને બહારનું કશું ન લો. 27. મોબાઈલ એપ્સમાં પ્રાઇસ ટ્રેકર લગાવો. જેમ કે ફ્લિપશોપ અથવા હની જેવી એપ્સ વસ્તુનો ભાવ ઘટે ત્યારે સૂચના આપે છે. એ સમય ખરીદો. 28. ફટાકડામાં મર્યાદા રાખો. ફટાકડા મોંઘા પણ હોય છે અને પ્રદૂષણ પણ કરે છે. બાળકો માટે થોડા લો, બાકી બચત કરો. 29. બલ્ક બાય કરો. મીઠાઈ, ડ્રાયફ્રૂટ કે પૂજા સામગ્રી થોકમાં લેશો તો સસ્તું પડે છે. મિત્રો સાથે મળી ખરીદી કરો. 30. પૈસા બચત ચેલેન્જ. આખા પરિવાર સાથે લો. દરેક સભ્યને કહો કે પોતાના ખર્ચમાંથી દરરોજ 50 બચાવો. પછી એ બચતનો ઉપયોગ કોઈ ફ્યુચર ગોલ માટે કરો. 32. જૂની લાઇટ્સ અને ડેકોરેશન સુધારી લો. નવા લાઇટિંગ ખરીદવાને બદલે જૂની વાયરિંગ સુધારી અથવા રિપેર કરાવી વાપરો. 33. ડ્રાય ક્લિનિંગના બદલે ઘરે કપડાં ધોવા. ફેસ્ટિંગ વેર માટે ઘરે હેન્ડ વોશ કે સ્ટીમ કરીને નવી જેવી રાખી શકાય છે. ગિફ્ટ બોક્સ રિયુઝ કરો. પાછલા વર્ષના ભેટ બોક્સ, બેગ, રિબન વગેરે ફરી વાપરો. સુંદર પણ લાગશે, બચત પણ થશે. ઓનલાઈન કાર્ટ પહેલાંથી તૈયાર રાખો. ઓફર આવતા જ ફટાફટ ખરીદી કરી શકો. છેલ્લી ઘડીએ ભાવ વધે છે. 36. ક્રેડિટ કાર્ડ રિવોર્ડ પોઈન્ટ વાપરો. તમારા કાર્ડના રિવોર્ડ અથવા કેશબેક પોઈન્ટ્સ તપાસો. એથી પણ ખરીદી કરી શકાય છે.